એવા એક ગામડા ગામની માલકો એક બે બહેનોની વાત તમને કહું. બે બહેનપણી હતી ને, નાના એવા ગામડામાં રહેતી હતી. બાજુ બાજુમાં બે ના ઘર હતા, બે અલગ અલગ જ્ઞાતિની હતી, પણ નાનપણથી બે ભેગી રમે, ઢોરા ચારવા ભેગી જાય, રાતે ભેગી હુતી હોય, ભેગી ખાય, ભેગી ભણવા જાય. બે દીકરીઓ ભેગી ને ભેગી રહે. સમય સંજોગ અનુસાર બે દીકરીઓ બાપુ જુવાન થઈ, બે ના માતા પિતા લગ્ન માટે દીકરીઓ માટે મૂર્તિયા ગોતે છે. અને ટાઈમ થયો, બે દીકરીઓના લગ્ન થઈ ગયા. હવે એક દીકરીને જોવો ને બાપુ મોટર બંગલાની સાહેબી, અને એક દીકરીને જોવો ને બટકું રોટલો ખાવાનો દે એવી એની કજાત એની સાસુ મળેલી. અને ઓલી દીકરી પિયરમાં આવે તો ઓલી દીકરી સાસરે હોય, એ દીકરી પિયરમાં આવે તો આ દીકરી સાસરે હોય. લગ્ન કર્યા ને જુદા પડ્યા પછી બે દીકરીઓ એક વખત ભેગી થઈ નથી. એમાં પૈસાદાર જે દીકરી હતી ને, એના ઘરવાળાને એ દીકરી કહે છે કે મારી બેનપણી ફલાણા ગામમાં છે, હાલો ને આપણે જઈએ. અમે લગ્ન કરીને જુદા પડ્યા ને તેદુના અમે ભેગા જ નથી થયા. અને એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, હાલ જઈ આવી. ગાડી લઈને આવ્યા ઈજ ગામમાં, પૂછતા પૂછતા ગયા ફલાણી બેનનું ઘર ક્યાં છે. અને કોકે કીધું કે હામું ઘર છે ને એ એનું છે. ડેલીના બારણે આવી અને એની હાવ ફળિયામાં ઊભી છે. એને કહે છે ફલાણી બેનનું ઘર? તો કે હા. તો કે ક્યાં ગઈ? તો કે આ અંદર રૂમમાં છે. તો એ બેન હાથ પાડી અવાજ કરીને કહે છે કે બેન અમે ઠેઠ ત્યાંથી અહીં આવ્યા, હવે તો તું ઘરમાંથી તો બહાર નીકળ. તેથી બેન બાપુ અંદરથી જવાબ આપે છે કે હું બહાર નહીં નીકળું. કેમ? એ કે હું નહીં નીકળું. બાપુ કવિઓને લખવું પડ્યું, દીકરીઓને બાપુ સમર્પણ છે. મારે અમુક વાત મને એમ થાય ક્યાંક એવા બાપુ હાથમાં બેઠા હોય ને ત્યાં અમે વાત કરીએ કે છે. અમુક જગ્યાએ મેં હમણાં કીધું એમાં દુકાન ક્યાં ખોલવી, કોઈ ખાનારા નો નાખવું ક્યાં. એ દીકરી માટે એક કવિને લખવું પડે છે. એ દીકરી અંદરથી કહેતી હતી, શું કહેતી હતી? દુઃખનો ઉગ્યો છે દાભડો રે માથે ઉગ્યા કાળા જાન, ઓરડો ઓઢીને ઊભી શકી કેમ યાર રે બા, ઓરડો ઓઢીને ઊભી શકી કેમ યાર રે બા. વિચાર તો કરો, એક પહેરવા માટે બાપુ એક લુગડું જો એની માથે ન હોય તેની માથે દુઃખના વાદળ કેવડા છે. અંદર રહી કે છે કે મારી માથે દુઃખ કેવડું છે, હું વાત ગમે એટલી કરીશ તને મગજમાં નહીં બે. તારે મને જોવી હોય તો બારણાની તિરાડ માંથી જોઈ લે, બાકી બહાર હું નહીં આવું. અને એની બેનપણીને એમ થયું કે આહા, અમે બે બેનપણીઓ નાનેથી મોટી ભેગી થઈને એક થાળીએ ખાતા, એક પથારીએ હુતા. મને ભગવાને આટલી સાહેબી આપી, આને બટકું રોટલો નહીં, પહેરવા લુગડું નહીં. અરે આ દીકરીની દશા. ત્યારે એમ કે છે ઈ એની બેનપણી કે છે પણ તું તારા ઘરવાળાને કહેતી હોય તો નોખી થઈ જા, કે આમ થઈ જા, તેમ થઈ જા, આવું શું કામ જીવવું પડે. ત્યારે એ અંદરથી પાછી બીજો જવાબ આપે છે, નાની નણંદ છે લાડકી ને આ તો હાવો માથાનો કાયર છે મારો કંથડો સખી કે મયા રે બા, કાયર છે મારો કંથડો સખી કે મયા રે બા. ઘરવાળાને કીધું, એની માને પૂછ્યા વગરનો પાણી નથી પીતો. શું મારે એને? અને બાપુ છે ને આપણા બૈરાનું હાસું હોય તો થોડું પડકું લેવાય, નકરું પછી આપણે એમ નકરું પાણીમાં નો કાઢ નાખે. હાચા તો બૈરા હોય પછી એવું ન વિચારું કે વહુ બધી આવીને ઘરમાં ગોયું ગાલે, કોઈ ના, એવું નકરું ન હોય. એને ખબર તો પડે કે આ મારું ઘર છે, તો થોડું ઘર રાખીને વાત કરતી. ઈ કે એને કઈ કઈ થાય કે ઈ નોખો નથી થતો કે મને બટકું રોટલો નથી દેવડાવતો. એની માં ને એની બોન ને પૂછી પૂછીને કરે, હવામાં મારે કરવું શું. પછી એની બેન કહે છે કે તો આવું જીવાય નહીં, મરી જવાય. શું આવું જીવીને કામ છે? ધણીમાં ઠેકાણા ન હોય, હાવુમાં ઠેકાણા ન હોય, ઘરમાં ઠેકાણા ન હોય તો હું જીવીને કામ છે. ત્યારે બાબુ એ દીકરી કહે છે, જીવવા જીવવા કરતા મન મારવું વાલું ને બાપની ઇજાત જાય.
મારા છોરુડા ગળે વળગ્યા મન કેમ આવું રે બા. મને ખબર છે તું શું મને શિખામણ દે. મને ખ્યાલ છે આવું ન જીવાય, પણ મારા ફૂલડા જેવા બે બાળકો છે ને, એ બાળકો હાટું હું જીવી રહી છું. એ મને મરવા નથી દેતા. મને હુકો લુકો રોટલો આપે ને, એ હું મારા છોકરાને ખવડાવીને દી કાઢું છું. મને ખબર છે આવું ન જીવાય, પણ મારા છોકરાનું શું થાય. બાપુ શું દીકરીઓની માથે દુઃખ પીડાય છે, શું તમારા દીકરીઓના સમર્પણ શું હોઈ શકે. અત્યારે તમે જો એક પાણીના લોટામાં કે ધંધે લગાડી દઉં, ધંધે નળિયું નોર્મલ બોલ્યા ભાઈ બાપા તમારા બાપુજી નથી ગોઠવા, રવાય દો નળિયા. બાપુ બાપની આબરૂ ન જવા હાટું થઈને બાપુ ઝેરના ઘૂંટડા પીધા, પણ કોઈ દી વાત ન કરી. બાપુ દીકરીઓ તો દીકરીઓ છે રામ. હું એટલા માટે કહું છું દીકરીઓનો જે સમર્પણ છે, દીકરીઓનો જે ત્યાગ છે, એની બાપુ આપણે વાત ન કરી શકીએ. તો તમને મને ઘણી બધી વાત કરે છે, પણ તમારી જેવી મોજ છે એવી આનંદ કરાવશું. હજી મારે તો શું છે મારી પાસે મને બાપુ ગુરુ મહારાજની કૃપાથી, મારા મા બાપના આશીર્વાદથી મારી પાસે ખૂટે એવું જ નથી. અને આ બધું છે ને હું તો હડબેઠે સેડો ના આવડી ગયું મને. આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યું એવું કાંઈ છે નહીં. ચારે બાજુથી બાપુ બટા ચટણી બોલીને કોઈ ધણી ન થયો ને તેથી બાપુ આ સાધુ ધણી થઈને મેળ પડી ગયો. અને આઈન કોઈ તમારે ગુજરાતમાં બાપુ 5 લાખનો ભજનનો કલાકાર હોય ન હાલે, બાકી આપણે હાલવી. અમારા 50 પ્રોગ્રામ કર્યા છે આપણે, આપણું હાલે. હારા હારા કલાકારનું ન હાલે. આ બાપુ ગુરુ મહારાજની મારા મા બાપની કમાણી છે. કહેવાનો મારો મિનિંગ, તમે વાયુ હોય ને તો બાપુ એક દી ઉગે ઉગે ને ઉગે, પણ વાવવું જોવે. અને વાવવા ટાણે નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળિયો, એ નક્કી કરજો. ન કરજો આંબો સમજીને બાવળિયો ચીકી દેશો ને તો કાંટા જ આવવાના. એટલે એ વાવવા ટાણે નક્કી કરજો કે શું વાયુ એ જરૂર એની છે. ખબર બધાને સવારામ બાપાએ બાપુ 7 સલામ કીધી ને કે 4થી સલામ 4 ખાણી 1 બીજની જગ બંધાણી પરખો અવિનાશી છે એમાં 4થી સલામનો મોટો મહિમા. તમારું મારું આ સર્જન છે એ શું છે? સંતોની વાણી તો છે ને બાપુ હબાકા આવે. જો ઉતરવા માંડે ને તો બાપુ હબાકા માંડે આવવા. 4 ખાણીની આ દુનિયા બની છે. તમારું અને મારું સર્જન શું છે? એક જગ્યાએ તમે ઝાડવું વાવો, ઈ ઝાડવું નાનું હોય મોટું થાય, સાયો આપે, ફળ આપે, ફૂલ આપે, વાત બધી બરોબર. તમારો અને મારો આ છોડવો છે ઈ આવે ત્યારે કેવડો હોય? 1.5 ફૂટનો. તો હરતો ફરતો છોડવો બાપુ આ 5-5, 7-8 ફૂટના છોડવા છે. આના મૂળિયા ક્યાં? અરે જોવાની જરૂર છે રામ. આ આટા મારે કઈ નથી વળે એવું. અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોઈએ કે દેહ અત્યારે કોણ ઉટકીને સાફ સુફ રાખે છે? ન જોવું જો. જરૂર એની છે રામ. બાકી પાવડર ના લાલિયોના લપડા કરવા એટલા કરો, બાકી ગંધી ઉઠવાનું. સત્ય છે એ આવવાનું. એટલે કીધું 5 તત્વનો દેહ છે. એટલે કીધું 4 ખાણીની આ દુનિયા બની છે. ઓરથી, ગર્ભથી, ઈંડાથી ને પાણીથી. ઓરથી જન્મે ને એ ઢોર, ગર્ભથી જન્મે માણા, ઈંડાથી જન્મે પક્ષી, અને ઈયળ, મચ્છર, માખ પાણીથી જન્મે. 4 ખાણીની આ દુનિયા છે. બાકી આ જેટલું દેખાય છે ને એ તમે મેં ઊભું કર્યું છે. આ જેટલું દેખાય એટલું બધું આપણે ઊભું કર્યું છે. બાકી આ જે 4 સૃષ્ટિની જે રચના છે, 4 ખાણી જે બનાવી છે, એ મહાપુરુષોએ સંશોધન કરીને કર્યું છે કે આ 4 આમાંથી બન્યા. અને આ બનાવવા વાળો બાપુ મારો નાથ, 5 તત્વનો દેહ, ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. સવારમાં ઉઠીને બાપુ છે ને 5 તત્વને પગે લાગવું પડે. પહેલા આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય, મરી ન જાય, પણ આ હવા ન હોય તો, પાણી ન હોય તો, આ હુરજ નાળ એક દી એમ કે એટલા દીથી ઊભું છું, 2 દી મારે રજા ઉપર જવું છે તો હવે ડબલા ચડે. 5 તત્વનો બાપુ દેહ છે. 5 તત્વથી જ ટકે છે. આ તમારો મારો દેહ છે ને એ જ્યાં બાપુ ટકી રહ્યો છે 5 તત્વથી જ ટકી રહ્યો છે. એટલે આપણે સવારમાં જાગીને પહેલા એને પગે લાગવું પડે કે મારા બાપ તું છો તારે જમે છે. પણ આ કોઈ દેખાતું જ નથી. સત્ય તો બાપુ સત્ય જ હોય.